હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ મેંગો શ્રીખંડની રેસીપી। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। શ્રીખંડ બનાવવા માટે 1 લીટર દૂધથી જમાવેલું આ રીતના એકદમ સરસ દહીં લઈ લેવાનું છે। હવે આ દહીંમાંથી આપણે પાણીનો ભાગ દૂર કરવા માટે કોટનના કપડામાં દહીં બધું એડ કરી દેશું અને આ રીતના પોટલી વાળી થોડું નીચોવી લેવાનું છે। બને એટલું પાણી છે તે દૂર કરી લેશું નીચોવીને। હવે આ પોટલીને આપણે વજનવાળી વસ્તુ તેની ઉપર રાખી અને 2 કલાક માટે ફ્રીજમાં રાખી દેશું। ફ્રીજમાં જ રાખવાનું છે, બહાર ન રાખતા। એટલે 2 કલાક પછી તમે જોશો તો દહીંમાંથી બધું પાણી નીતરી જશે અને આ રીતના દહીંનું ટેક્સચર એકદમ તમે જોઈ શકો છો સોફ્ટ ક્રીમી બનીને તૈયાર થઈ જશે દહીં। હવે આપણે ખાંડ છે તેને દળી લેવાની છે। તો એકદમ દહીં છે તેને આ રીતના થોડું ફેટી લેવાનું છે। એ પછી આપણે તેમાં દળેલી ખાંડ, કેરીનો પલ્પ, થોડા ડ્રાય ફ્રૂટ્સ અને થોડા કેરીના પીસ લીધા છે। આપણે મેંગો શ્રીખંડ બનાવીશું તો દળેલી ખાંડ જરૂર પ્રમાણે આપણે એડ કર્યું છે। તો 4 ચમચી જેટલી મેં દળેલી ખાંડ એડ કરી છે અને તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલો કેરીનો પલ્પ એડ કરીશું અને મિક્સ કરી દેવાનું છે। ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું, મિક્સ કરીશું અને કેરીના પીસ છે તે પણ આપણે તેમાં એડ કરીશું અને મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ક્રીમી મેંગો શ્રીખંડ આસાનીથી ઘરે જ બનીને તૈયાર થઈ શકે છે। તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। તેને આપણે ડ્રાય ફ્રૂટ્સ અને કેરીના પીસથી ગાર્નિશ કરીશું, સર્વ કરીશું। એકદમ સરસ ઠંડુ ઠંડુ શ્રીખંડ બનીને તૈયાર છે। ધન્યવાદ।